રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા નગરપાલિકા કચેરી અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી 1.5 કરોડ રૂપિયાની ખર્ચે આઇકોનિક રોડ અને રિવરફ્રન્ટ ધોરાજીના બસ સ્ટેન્ડ પાછળ બનાવવાની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે. પણ આ યુનિક રોડ અને રિવરફ્રન્ટ પાસે આવેલ નદીની સાફ સફાઈ અને ચોખ્ખી કરવામાં આવેલ નથી કે જેથી નદીનું દૂષિત પાણીથી સ્થાનિક રહીશો દુર્ગંધથી પરેશાન અને નદીમાં નાના મોટા ઘાસ અને ઝાડ ઉગેલા છે કે જેથી નગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ અને આઇકોનિક રોડ ઝાંખો લાગી રહ્યો છે. આઇકોનિક રોડ અને રિવરફ્રન્ટ ધોરાજીની આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી તો તે અગાઉ જ નગરપાલિકાની ભૂલ સામે આવી છે. બસ સ્ટેન્ડ પાછળ જ્યાં રિવરફ્રન્ટ અને આઇકોનિક રોડ બનાવેલ છે તેની આજુબાજુના વિસ્તાર કે સોસાયટીમાં રહેતા અને આ નિર્માણ થઈ રહેલા નાનું રિવરફ્રન્ટ અને આઇકોનિક રોડની બાજુમાં નદી આવેલી તેની કોઈ સાફ સફાઈ હજુ સુધી કરવામાં આવી નથી, જેને લઈને દૂષિત પાણી ભરાયેલ છે અને ઘાસ અને ઝાડ ઉગેલ છે તે દૂર કરવામાં આવ્યા નથી, જેને લઈને રહીશો અને નીકળતા લોકોને દુર્ગંધ વાસ અને મચ્છરો ના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકા તંત્ર ધોરાજીની આમ જનતા માટે સારું અને બિરદાવવા લાયક કામ કરે છે, પણ 1.5 કરોડનો ખર્ચ કર્યો છે ત્યારે જ સાચા અર્થમાં સાર્થક થશે જ્યારે આ નદીનું દૂષિત પાણી કાયમી માટે દૂર કરવામાં આવે અને લોકો માટે રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ કાયમી ધોરણે આની દેખભાળ કરવામાં આવે તેવું લોકો જણાવી રહ્યા છે. કોમલ બસ સ્ટેશન પાસેના એરિયામાં રિવરફ્રન્ટ તેમજ આઇકોનિક રોડનું ધોરાજી નગરપાલિકા દ્વારા નવનિર્માણ થઈ રહ્યું છે ત્યારે હજી આમ જનતા માટે આ રોડ ખુલ્લો મૂકવામાં નથી આવેલો. ત્યાં અમારી સરકારને નમ્ર અરજ છે કે અહીંનું જે આગળનો ભાગ છે ત્યાં ખૂબ દુર્ગંધયુક્ત પાણી છે તેમજ વોકરો અને નદી જેવું વહી રહ્યું છે ત્યારે અનેક રાહદારીઓને આ દુર્ગંધનો સામનો કરવો પડે છે. આ દુર્ગંધયુક્ત પાણીને લીધે મચ્છરનો પણ ખૂબ જ ત્રાસ છે, જેથી કરીને અહીંયા બેસવા આવનાર વ્યક્તિને મચ્છરનો ત્રાસ પણ સહન કરવો પડે છે. તો તંત્રને સરકારને અમારી એટલી અપીલ છે કે આ રોડ આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે એ પહેલા જો આગળના વિસ્તારની યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવે તો આ બધા પ્રશ્ન આપોઆપ હલ થઈ જાય એમ છે. થેન્ક યુ. મારું નામ છે વિનોદભાઈ આંબાભાઈ બેસાણીયા, હિરપરાવાડી, રાજલક્ષ્મી પાર્ક 2. અમે વોકિંગ ગ્રુપ છે હરરોજ લગભગ રાતના 8 થી 9 દરમિયાન વોકિંગમાં નીકળીએ છીએ. સાથે સાથે ધોરાજીની જનતા પણ બહેનો, ભાઈઓ, વૃદ્ધો, બાળકો આ બધા નીકળે જ છે. પણ પ્રશ્ન એ છે કે બાજુમાંથી નીકળતી નદી છે, ઓકળો છે, એ ખૂબ જ ગંદકી ભર્યો છે અને ખૂબ જ એ ત્રાસરૂપ છે. આજુબાજુના રહેવાસીઓને પણ એ ત્રાસરૂપ છે. જો આ કરોડોનો ખર્ચો છે એ ખરા અર્થમાં સાર્થક લેવો હોય તો આ સફાઈને પ્રાધાન્ય આપે એવી અમારી નમ્ર અરજ છે, જેથી કરીને આ રિવરફ્રન્ટનો ધોરાજીની જનતા સારી રીતે સદુપયોગ કરે. આભાર. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.